નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં 5મા વર્ષમાં અભ્યાસ કરતા ઋષિકુમારને સ્પીકરનો વાયર નાખતી વખતે વીજ કરંટ લાગતા મોત થયું. ઋષિકુમારના પરિવારજનોએ સંસ્થા દ્વારા તેમને ઘટનાની જાણ નહીં કરાઈ હોવાના આક્ષેપ કર્યા. ભરૂચમાં ગણેશ વિસર્જનને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી. ભરૂચ નગર સેવા સદન દ્વારા 3 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું. અંકલેશ્વર શહેરમાંથી 2 સ્થળેથી 3.48 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી શહેર એ ડિવિઝન પોલીસ. શહેર એ ડિવિઝન પોલીસે કાગડીવાડ અને ઉમરવાડા રોડ ઉપર વ્હાઇટ પર્લ સોસાયટીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો. પોલીસે એક ઇસમની ધરપકડ કરી કુખ્યાત બુટલેગર સહિત 3 વોન્ટેડ જાહેર કર્યા. અંકલેશ્વરમાં ઈદે મિલાદ પર્વને અનુલક્ષી જીઆઈડીસી પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં. ભરૂચમાં આવેલ શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં 5મા વર્ષમાં અભ્યાસ કરતા ઋષિકુમારને જ્યાં ગણેશજીની સ્થાપના કરાઈ હતી ત્યાં સ્પીકરનો વાયર નાખતી વખતે વીજ કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું, જેના કારણે સમગ્ર પાઠશાળામાં ચકચાર મચી ગઈ હતી. જોકે ઋષિકુમારના પરિવારજનોએ સંસ્થા દ્વારા તેમને ઘટનાની જાણ નહીં કરાઈ હોવાના આક્ષેપ કર્યા હતા. સુરતના સચિન વિસ્તારમાં રહેતા નંદલાલ પાઠકનો મોટો પુત્ર નામે પ્રિન્સ પાઠક છેલ્લા 5 વર્ષથી ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં અભ્યાસ કરે છે. હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો હોય પાઠશાળા દ્વારા પણ ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. ત્યારે આજરોજ સવારે પ્રિન્સ પાઠક ગણેશ સ્થળ નજીક લાઉડસ્પીકરમાં વાયર જોઈન્ટ કરવા માટે ગયો હતો. આ સમયે તેને વીજ કરંટ લાગતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો, જેથી સંસ્થા દ્વારા તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો, જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ ત્યાં જ અભ્યાસ કરતા તેના ફોઈના છોકરાએ તેના પરિવારમાં કરતા તેનો પરિવાર તાત્કાલિક સુરતથી ભરૂચ ખાનગી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. પુત્રના આકસ્મિક મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો પર જાણે આપ તૂટી પડ્યું હતું. માતા પિતાના આક્રમણના કારણે સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. જોકે આ મામલે પ્રિન્સના પિતાએ સંસ્થા ઉપર આક્ષેપો કર્યા હતા કે તેમના પુત્ર અંગે સંસ્થા તરફથી તેમને કોઈ જાણ કરાઈ ન હતી અને પુત્રને અહીંયા અભ્યાસ કરવા માટે મોકલ્યો હતો, નહીં કે વીજકામ, જેથી આ ઘટનામાં જે કોઈ જિમ્મેદાર હોય તેની સામે કાર્યવાહી કરાય તેવી માંગ કરાઈ હતી. આ બનાવના મામલે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. आस्था ये हुआ, हम सूरत में रहते हैं, हमारा बच्चा यहाँ भरूच में संस्कृत नर्मदा संस्कृत वेद पाठशाला में पढ़ता है, ये 5वां साल है उसका. यहाँ आज सुबह हमको हमारा भांजा फ़ोन किया कि मामा आप जल्दी चले आओ, बहुत ज़रूरी है. कुछ बताया नहीं, हम बोले कि बताओ क्या बात है. वो बोला कि नहीं यहाँ हमको बताने नहीं दे रहे हैं. जब यहाँ आए तो हम अपने बच्चे की डेड बॉडी देखे. कोई बोल रहा है करंट लगा है, कोई बोल रहा है कि साइको है, कोई कुछ बोल रहा है, कोई बोल रहा है सफाई कर रहा था. अब अगर करंट लगा है तो हमारे बच्चे को बताए पढ़ने के लिए भेजे हैं कि हम वायरमैन को बना के भेजे हैं. अभी तक कोई नहीं आया है ये बताने के लिए कि आपके बच्चे को क्या हुआ, कैसे हुआ, क्या नहीं हुआ. कोई भी फोन नहीं आया स्कूल से, एक भी, न छात्र वार्डन किया, न ट्रस्टी किया, न प्रिंसिपल किया है, न अध्यापक किया है. मैं क्या करूं, हमको इंसाफ बताओ. आप क्या मांगे अभी आपकी? हमारा हमको इंसाफ चाहिए और क्या मांगे हम. हमको बस इंसाफ चाहिए कि हम बच्चे को पढ़ने भेजे थे कि वायरमैन का काम करने के भेजे थे. मरना जीना तो सबका लगा रहता है, ऐसा नहीं है, लेकिन जानबूझ के मरने में तकलीफ होती है. 17-18 साल का बच्चा हमारा, ये लोग वायर से करंट से मारा, उसके यहाँ दाग आया है, यहाँ दाग आया है, हम सब देखे हैं. अभी उसको सही से जांच होनी चाहिए और जो भी इसमें गलती जिसकी भी है उसको सजा होना चाहिए. बस, धन्यवाद. जी, आज सवारे एक दुखद घटना घटी है અને અમારે ત્યાં એક દીકરો પ્રિન્સ પાઠક એ દિવંગત થઈ ગયો છે ને કરંટ લાગવાના કારણે. અમે સૌ એના પરિવારના સાથે છીએ અને ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. દીકરો પણ અમારો દીકરો જ હતો અને સરસ જ્યોતિષ અને સંગીતનો સારો હોશિયાર વિદ્યાર્થી હતો. SYBAમાં ભણતો હતો. એ આજે સવારે 6:30 અહીંયા માઇક સિસ્ટમના છેડા જોઈન્ટ કરવામાં એને કરંટ લાગી જતાં અકસ્માતે એ દિવંગત થયો છે. જે ઘેરા શોકની લાગણી અમે
અનુભવીએ છીએ. 6:30 વાગે સ્પીકર સિસ્ટમ કેમ ચાલુ કરવામાં આવી? 6:30 સ્પીકર સિસ્ટમ ચાલુ કરવાની હોતી જ નથી. સ્પીકરની સિસ્ટમ 9 વાગ્યાથી પછી ચાલુ કરવાની હોય છે. હવે એ બધા વિદ્યાર્થીઓને સંધ્યામાં બેસાડી અને પછી અહીંયા સ્પીકર સિસ્ટમ જોઈન કરવા આવ્યો છે. એની જાતે જ આવ્યો હતો. એને અમારા તરફથી કોઈએ નહીં ગૃહપતિ કે નહીં કોઈ બીજા અધ્યાપકે કોઈએ કહ્યું નથી એવું કે તું સ્પીકર સિસ્ટમ જોઈન કરજે. એ જોઈન કરે જ છે દરરોજ, પણ એ 9 વાગ્યા પછી જોઈન કરે છે. ભરૂચમાં ગણેશ વિસર્જનને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા 3 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ભરૂચ શહેરમાં ડુંડાળાદેવ ગણેશજીની 10 દિવસના આતિથ્ય માણ્યા બાદ અનંત ચતુર્થીના રોજ વિદાય લેનાર છે. ત્યારે શ્રીજી વિસર્જન માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા 3 સ્થળોએથી કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ભરૂચના શક્તિનાથ નજીક જેબી મોદી પાર્ક પાસે તથા મક્તમપુર વિસ્તારમાં પણ એક મોટું જળકુંડ બનાવવામાં આવી રહ્યું છે. જ્યારે ત્રીજો કૃત્રિમ જળકુંડ જાડેશ્વર ગાયત્રી મંદિર પાસે તૈયાર કરવામાં આવી રહ્યું છે. પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓના કારણે નર્મદા નદીમાં થતા જળ પ્રદૂષણને અટકાવવા માટે તંત્ર દ્વારા કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવા ગણેશ આયોજકોને અપીલ કરવામાં આવી છે. નમસ્કાર. ગણપતિના ચાલી રહેલા મહોત્સવ નિમિત્તે આગાઉના વર્ષની જેમ આ વર્ષે પણ કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. જેબી મોદી પાર્ક 2 કૃત્રિમ તળાવ છે, મક્તમપુર ગામમાં અને જાડેશ્વર ગાયત્રી મંદિર પાસે. જેથી કરીને આપ સૌને નમ્ર અપીલ કરું છું કે આપણે કૃત્રિમ તળાવમાં જ ગણપતિજીનું વિસર્જન કરીએ અને 5 દિવસ અને 7 દિવસ માટે જે વિસર્જન કરે છે એના માટે પણ આપણે જેબી મોદી પાર્ક પાસે કૃત્રિમ તળાવનું આયોજન થઈ ગયું છે. તો 5 દિવસ અને 7 દિવસના ગણપતિમાં પણ ત્યાં આગળ આપણે વિસર્જન કરીએ એવી નમ્ર વિનંતી છે. અને એ દિવસે આપણે કોઈક એવું કાર્ય ન કરીએ જેથી બીજાને પણ નુકસાન થાય અને આપણે પણ તકલીફમાં મુકાઈએ. શાંતિથી અને સારી રીતે વિસર્જન કરીએ એવી હું આપ સૌ પાસે આશા રાખું છું. દરેક વર્ષે ગણેશ વિસર્જન માટે ભરૂચ નગરપાલિકા દ્વારા પવિત્ર કુંડ તૈયાર કરવામાં આવતા હોય છે. એના ઉપલક્ષમાં આ વર્ષે 10 દિવસના ગણપતિ વિસર્જન માટે અત્યારે જેબી મોદી પાર્ક એક મોટું પવિત્ર કુંડ ખોદવાની કામગીરી ચાલુ છે. એ સિવાય મક્તમપુરમાં એક મોટો કુંડ બનાવવામાં આવે છે અને જાડેશ્વર ગાયત્રી મંદિરની પાસે એક કુંડ બનાવવામાં આવી રહેલ છે. અત્યારે પર્યાવરણને નુકસાન ના થાય અને સાથે સાથે ગણેશજીની પ્રતિમાનું કોઈ અનાદર ના થાય અને એક ધાર્મિક વાતાવરણમાં એનું વિસર્જન થાય એ માટેના એક પ્રયાસ રૂપે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. સાથે સાથે જેબી મોદી પાર્કમાં અત્યારે અમે 5 દિવસ અને 7 દિવસના ગણપતિ વિસર્જન માટે પણ એક નાનો કુંડ તૈયાર કરી રહ્યા છીએ, જે આજ સાંજ સુધી તૈયાર થઈ જશે. જેથી નગરપાલિકા વતી અમે તમામ ગણેશ મંડળના આયોજકોને વિનંતી કરીએ છીએ કે નગરપાલિકાએ જે આ વ્યવસ્થા કરી છે એનો ઉપયોગ કરે અને નગરપાલિકા એમની સાથે સહકારમાં છે અને એ લોકો પણ નગરપાલિકા સાથે સહકારમાં રહે. અંકલેશ્વર શહેરના કાગડીવાડ અને ઉમરવાડા રોડ પર વ્હાઇટ પર્લ સોસાયટીમાંથી શહેર એ ડિવિઝન પોલીસે 3,48,000ના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એક ઈસમની ધરપકડ કરી હતી. કુખ્યાત બુટલેગર સહિત 3 ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન કાગડીવાડમાં રહેતો સુજાત ખાન બસીર ખાન પઠાણ અને કસબાતીવાડમાં રહેતો તુફેલ સલીમ મલેકે કબ્રસ્તાન પાસેના 2 મકાનની દિવાલ પાસેની જગ્યામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે રેડ કરતા તુફેલ સલીમ મલેક ફરાર થયો હતો. પોલીસે સ્થળ ઉપરથી 2,21,000નો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી કુખ્યાત બુટલેગર સુજાત ખાન પઠાણ અને તુફેલ મલેકને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ શહેર એ ડિવિઝન પોલીસે કુખ્યાત બુટલેગર સુજાત ખાન પઠાણે ઉમરવાડા રોડ ઉપર આવેલ વ્હાઇટ પર્લ સોસાયટીમાં નવા બની રહેલા મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે રેડ કરતા સ્થળ પરથી આ સોસાયટીમાં રહેતા મોહમ્મદ અસલમ શેખની ધરપકડ કરાઈ હતી અને 1,27,000ના વિદેશી દારૂનો જથ્થો અને એક મોબાઈલ મળી કુલ 1,32,000નો મુદ્દામાલ કબજે કરી સુજાત ખાન બસીર ખાન પઠાણ, તુફેલ સલીમ મલેક અને અરબાઝ અસલમ શેખને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેયને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આગામી તારીખ 16મી સપ્ટેમ્બરના રોજ યોજાનાર ઈદે મિલાદ પર્વ નિમિત્તે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. કોમી એખલાસભર્યા વાતાવરણમાં આ તહેવાર ઉજવાય તે માટે પ્રયત્ન શરૂ કરાયા હતા. આગામી તારીખ 16મી સપ્ટેમ્બરના રોજ યોજાનાર ઈદે મિલાદના પર્વ નિમિત્તે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. ત્યારે આગામી તારીખ 16મી સપ્ટેમ્બરના રોજ મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવશે. ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે PIRH વાળાની અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈદે મિલાદ પર્વ નિમિત્તે ભવ્ય જુલુસ કાઢવામાં આવશે. કોમી એખલાસભર્યા વાતાવરણમાં તહેવાર ઉજવાય તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિના સભ્યોને અપીલ કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં ડઢાલ, સારંગપુર તેમજ જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાંથી જુલુસ પસાર થશે. આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાશે. હું મૌલાના નુસરત અલી નજમી, પેશ ઇમામ મસ્જિદે સરકારે કલા, સારંગપુર, ડઢાલ. અમે આજે જીઆઈડીસી ખાતે પોલીસ સ્ટેશનમાં અનુમતિ માટે આવેલા છે. અમોને પોલીસ સ્ટેશનમાંથી સાથ સહકાર સાથે અનુમતિ મળેલી છે. અમે 16 સપ્ટેમ્બર 2024 ને સોમવારના દિવસે જુલુસે મોહમ્મદી સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ કાઢવાના છે. અમારું રૂટ જે છે એ રૂટ પર અમે જુલુસે મોહમ્મદી કાઢીશું. અમનો મોહબ્બતથી એ જુલુસને અમે અમારા રૂટને મુતાબિક લઈ જઈશું અને પાછા અમારી મસ્જિદે પહોંચીશું. અને લોકોને એક જ પેગામ આપીએ છીએ કે અમારા મોહમ્મદ સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ એ જે અમન અને મોહબ્બતનો પેગામ લોકોને આપ્યો છે એ જ મુસલમાનોનો પેગામ છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુહ. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો સિટી ન્યૂઝ. મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ ભરૂચ જિલ્લાનો છેલ્લા 25 વર્ષે એકધારી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ અને સર્વિસ ધરાવતો ભરૂચનો નંબર 1 શોરૂમ એટલે મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, જેમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ જેવી કે બ્રાન્ડેડ કંપની સેમસંગ ઇન્ડિયાની નંબર 1 કંપનીના દરેક સાઇઝના ફ્રીજ, LED, વોશિંગ મશીન, 100% કોપર કન્ડેન્સરના AC, માઇક્રોવેવ ઓવન તથા સેમસંગ કંપનીના મોબાઈલ તો ખરા જ, આ સાથે બીજી અન્ય કંપનીના પણ LED તો ખરા જ તથા વોશિંગ મશીન તેમજ પ્લેટિનિયમ ઘરઘંટી મળશે. અમારા શોરૂમ પર દરેક કંપનીના 0% પેપર ફાઇનાન્સ ઓફર્સ, બજાજ ફાઇનાન્સ, IDFC ફાઇનાન્સ, HDB ફાઇનાન્સ, સેમસંગ ફાઇનાન્સ, HDFC ફાઇનાન્સ તો ખરું જ તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ, બીજા બધા કરતાં વધારે અપ ટુ 7.5%થી અપ ટુ 25% સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો. ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર હપ્તા પણ પાડી આપવામાં આવશે. તો આજે જ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે અમારા શોરૂમની મુલાકાત લો અને વસ્તુની ખરીદી પર શ્યોર ગિફ્ટ મેળવો. અમારા શોરૂમ પર ઓનલાઈન કરતાં પણ સસ્તું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ 100% સસ્તું મેળવો. અમારું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, શોપ નંબર 3, શેઠના પ્લાઝા, HP પેટ્રોલ પંપની બાજુમાં, સ્ટેશન રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 95 109 52 021. અંકલેશ્વરનું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, સેમસંગ પ્લાઝા, નિહારિકા શોપિંગ સેન્ટર, 3 રસ્તા સર્કલ, શાક માર્કેટની સામે, HDFC બેંકની પાસે. મોબાઈલ નંબર 63 529 36 573. પંડ્યા ફૂડ એન્ડ કેટરિંગ, ભરૂચના જૂના અને જાણીતા પંડ્યા ફૂડ એન્ડ કેટરિંગ. જીવનના દરેક રસ મળે એક જ થાળમાં. સ્વાદિષ્ટ રસોઈ, ડીશ તેમજ લેબરથી આપના મનપસંદ સ્થળે અને સમયે વ્યાજબી ભાવે બનાવી આપવામાં આવશે. વેડિંગ સેરેમની, એન્ગેજમેન્ટ સેરેમની, બર્થડે પાર્ટી, કોર્પોરેટ ઇવેન્ટ તેમજ દરેક પ્રસંગો અનુસાર આપની જરૂરિયાત મુજબ વ્યાજબી ભાવે કામ કરી આપવામાં આવશે. પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, કાઠિયાવાડી, રાજસ્થાની, ફાસ્ટ ફૂડ, મોકટેલ તેમજ દરેક પ્રકારના ફૂડના સ્પેશિયાલિસ્ટ. મોબાઈલ નંબર 98 241 42 298, 98 792 28 673, 70 965 28 443. ભરૂચમાં ગણેશ મંડળ દ્વારા વિવિધ થીમ પર પંડાલો તૈયાર કરવામાં આવ્યા હતા. ભરૂચના જડેશ્વર વિસ્તારમાં આઇનોક્સ નજીક ભરૂચ નિર્માણ સંઘ એટલે કે BNS ગ્રુપ દ્વારા છેલ્લા 12 વર્ષથી અલગ અલગ થીમ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ થીમ ખાસ બંગાળના કારીગરો દ્વારા 30 લાખના ખર્ચે ફાઇબરનું શ્રીરામના આબેહૂબ મંદિરનું નિર્માણ કરાયું છે. અયોધ્યાની જેમ જ રામ મંદિરની થીમ આધારિત પંડાલ તૈયાર કરવામાં આવ્યું છે. રામ મંદિરમાં ભગવાન રામના દર્શન કરતા હોય તેવી અનુભૂતિનો અહેસાસ થાય છે. ભક્તોની સુવિધા માટે ફાઇબર સેફટી સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. સૌને નમસ્કાર, જય શ્રી ગણેશ. મિત્રો, BNS ગ્રુપ
દર વર્ષે ખૂબ ધામધૂમથી ગણેશ મહોત્સવની ઉજવણી કરે છે. આ વર્ષે પણ ખૂબ ધામધૂમથી BNS ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વર્ષ 2024ની 22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામનું મંદિરનું નિર્માણનું કાર્ય સંપન્ન થયું, જે સમગ્ર દેશમાં તેમજ વિશ્વમાં રહેતા હિન્દુ ધર્મના લોકો માટે ખૂબ જ ગૌરવની બાબત છે. એ જ વસ્તુનું ધ્યાન રાખીને ભરૂચ નવનિર્માણ સંઘ આ વખતે ગણેશ મહોત્સવમાં અયોધ્યા મંદિરનું નિર્માણનું કાર્ય કર્યું છે અને રામ ભગવાનના સ્વરૂપમાં શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કર્યું છે. તો ભરૂચની તમામ ધર્મપ્રેમી જનતાને અમે અયોધ્યાના પ્રભુ શ્રી રામના દર્શનનો લાહો લેવા માટેનો આમંત્રણ કાપીએ છીએ. ખાસ અમારા ગણેશ મહોત્સવમાં આવી અને અમારી શોભા વધારશે. ભરૂચ શહેરમાં વિવિધ થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. દુંદાળા દેવની આરાધના પર્વ ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે ભરૂચ શહેરમાં વિવિધ થીમ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ભરૂચના જાડેશ્વરના તુલસીધામ વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ સોસાયટી ખાતે શ્રીજીની 25 ફૂટ ઊંચી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ મૂર્તિ ઇકો ફ્રેન્ડલી રીતે ફાઇબરની બનાવવામાં આવી છે, તેમજ ભગવાન જગન્નાથના સ્વરૂપમાં શ્રીજીને દર્શાવવામાં આવ્યા છે. આયોજકો દ્વારા આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે નહીં, પરંતુ સ્થાપિત કરવામાં આવશે. અન્ય ઇકો ફ્રેન્ડલી માટીની નાની મૂર્તિ નદીમાં વિસર્જિત કરાશે. જય ગણેશ. રાધાકૃષ્ણ યુવક મંડળ આયોજિત દર વર્ષની જેમ આ વર્ષે 6થા વર્ષે પણ અમે ફાઇબરની જ મૂર્તિનો ઉપયોગ કરેલ છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને અમે નાની મૂર્તિ પણ માટીની રાખીએ છીએ. અમે વિસર્જન કરતા નથી. અમે જાડેશ્વર ચોકડી પર જે સ્થાપનની મૂર્તિ છે એ સ્ટીલની પવાલીમાં જ અમે નર્મદાના જળ લાવી અને તેમાં વિસર્જન કરીએ છીએ. અને છેલ્લા 38 વર્ષથી અમે ગણેશજીની સ્થાપના અહીંયા રાધાકૃષ્ણ યુવક મંડળ દ્વારા કરી રહ્યા છીએ. તો ભરૂચની તમામ ગણેશ ભક્તોને અમારી નમ્ર અપીલ છે કે અમારા ગણપતિ દાદાના દર્શન કરવા અચૂક પધારશો. અંકલેશ્વરના અંડાળા ગામની સીમમાં કોપર ચોરોએ ચાલુ વીજ ટ્રાન્સફોર્મર તોડી પાડી તેમાંથી ઓઇલ ઢોળી નાખી અંદરથી કોપર કોઇલની ચોરીનો પ્રયાસ કરી નુકસાન કરતા 2 ઇસમોની ડિવિઝન પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામ ખાતે સર્વે નંબર 252માં અંકલેશ્વરથી ભરૂચ જતા રોડ પર વાઘડિયા ભરતભાઈને વીજ કંપની દ્વારા આપેલ હંગામી વીજ મીટર માટે વીજ ટ્રાન્સફોર્મર મૂકવાનું હતું, જેને રાત્રિના અરસામાં કોપર ચોરોએ નિશાન બનાવી ચાલુ લાઇન પરથી ટ્રાન્સફોર્મર તોડી પાડ્યું હતું અને તેનો સ્ટડ તોડી નાખી અંદરથી ઓઇલ ઢોળી નાખ્યું હતું. કોપર કોઇલ અંદરથી કાઢી તેની ચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો, જે અંગે વીજ નિગમની ગડખોલ કચેરી ખાતે જાણ કરવામાં આવતા ગડખોલ પેટા વિભાગીય કચેરીના વિશાલ અકબરીએ તપાસ કરતા આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 34,800 રૂપિયાના કોપર કોઇલની ચોરીનો પ્રયાસ અને નુકસાનનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. દરમિયાન બી ડિવિઝન પોલીસને મળેલી માહિતીના આધારે હાલ અંડાળાથી નવી વસાહતમાં રહેતા અને મૂળ ખેડા જિલ્લાના મહેમદાવાદના કેતન પૂજા પ્રજાપતિ તેમજ અંડાળાની મારુતિનગરમાં રહેતા અને મૂળ વાગરા તાલુકાના પહાજ ગામના સંજય રામસંગ ઓડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના પાનોલીની કામધેનુ ન્યુટ્રિયન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પાનોલી જીઆઈડીસીમાં આવેલ કામધેનુ ન્યુટ્રિયન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા. આ કંપનીમાંથી 38,000 રૂપિયાના સરસામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જે અંગે પાનોલી પોલીસ મથકમાં કંપની દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. પાનોલી પોલીસ દ્વારા સ્થળ તપાસ કરી સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ સર્વેલન્સને સોર્સ અને હ્યુમન સોર્સની મદદથી મળેલી માહિતીના આધારે કંપનીમાં થયેલ ચોરીના સામાન સાથે ગ્રીન વેલી સોસાયટી કાપોદ્રામાં રહેતા મૂળ યુપીના દીપક કુમાર ઉર્ફે વિકી સિંહ અને વીરુ ઉર્ફે ભૈરવ લક્ષ્મણસિંહ રાજપૂતને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી મોટર 6 ક્રેસિંગ અને ફ્લેટ અને સ્ક્રૂ મળી 38,000 રૂપિયાના મુદ્દામાલ રિકવર કર્યા હતા. તેમની ઉલટ તપાસ કરતા આ ચોરીમાં નૂર આલમ બદરુદ્દીન મનિહાર અને રાજેશ ઉર્ફે ગજ્જુને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે જૈન સમાજ સંઘની શોભાયાત્રા નીકળી હતી. ઉપવાસીઓની બગી ગાડીમાં શોભાયાત્રા નીકળતા લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. અંકલેશ્વરમાં પર્યુષણ પર્વને અનુલક્ષીને જીઆઈડીસી ખાતે જૈન સમાજ સંઘની શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં બગી ગાડીમાં સિદ્ધિ તપ ઉપવાસ કરનાર તમામ ઉપવાસી તપસ્વીઓ બગી ગાડીમાં ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા માનવ મંદિર પાસે આવેલ ચંપાપુરી જૈન દેરાસર નજીકથી નીકળી જીઆઈડીસી પોલીસ સ્ટેશન, સરદાર પાર્ક, જલધારા, ગટ્ટુ વિદ્યાલય થઈ પરત ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા જીઆઈડીસીના વિવિધ માર્ગો પર ફરી હતી, જેમાં હજારોની સંખ્યામાં જૈન સમાજના લોકોએ જોડાઈને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
અંકલેશ્વર શહેરના મોચીવાડ ખાતે ગણેશ યુવક મંડળ દ્વારા રાજમહેલ તૈયાર કરી તેમાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે। ત્યારે રાજમહેલમાં ભક્તોના મનમોહક વિઘ્નહર્તા દેવની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે। એકતા અને ધર્મના પ્રતીક રૂપે ઉજવાતા ગણેશ ઉત્સવમાં ભક્તોને પોતાના શ્રીજીના દર્શન માટે આકર્ષિત કરવા ધર્મ આધારિત વિવિધ થીમ ઉપર ગણેશ સ્થાપના કરવામાં આવતી હોય છે। શહેરના મોચીવાડ ગણેશ યુવક મંડળ દ્વારા વર્ષોથી ગણપતિ બાપાનું વિધિવત રીતે સ્થાપન કરીને ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને દર વર્ષે મનમોહક વિષયને અનુરૂપ મંડળમાં સજાવટ કરી ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે। ત્યારે વર્તમાન ગણેશોત્સવમાં મોચીવાડ ખાતે ભવ્ય રાજમહેલ થીમ પસંદ કરીને ગણેશજીની આકર્ષક પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે। લાઇટિંગ સહિતના સજાવટે ગણેશોત્સવમાં ભક્તોમાં ભવ્ય રાજમહેલની છાપ અંકિત કરી છે। હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા મોચીવાડના યુવાનોએ ગણેશજીને રાજમહેલમાં સ્થાપન કરી શ્રીજીના ભક્તોમાં અલાયદી ઓળખ ઊભી કરી છે। ત્યારે રાજમહેલમાં બિરાજમાન ગણપતિના દર્શન માટે લોકો ઉમટી પડે છે। અમારી આયોજક શુભકામના છે કે અમારા મંડપ પર આવીને તમે દર્શન કરો। ગણેશોત્સવ મોચીવાડમાં એક રાજ પેલેસનું આયોજન કરવામાં આવ્યું છે, તેના ગણપતિ દાદાના દર્શન અર્થે આવ્યો છું। ખરેખર મોચીવાડના યુવક મંડળના સભ્ય ખરેખર ઘણી મહેનતથી રાજમહેલ બનાવેલું છે। અંકલેશ્વરના ભાવિક ભક્તોને જણાવો કે એકવાર જરૂરથી દર્શન કરવા અને રાજમહેલ નિહાળવા આવજો। ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ તવરા ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા બલરામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આજે શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામની જયંતિ છે। આ પર્વ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જેથી ભરૂચના તવરા ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પર્યાવરણની વૈશ્વિક સમસ્યા સહિત કલ્યાણ હેતુસર તમામ ઉપસ્થિતોએ વિશેષ દિનની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણનો સંકલ્પ લીધો હતો। આજે ખેડૂતોના આરાધ્ય દેવ એવા બલરામ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે ભારતીય કિસાન સંઘ દ્વારા સમગ્ર ગુજરાત ને ભારતની અંદર આજે યજ્ઞનું આયોજન કરેલ છે। એ નિમિત્તે ભરૂચ જિલ્લામાં પણ અમે આજે આ યજ્ઞનો કાર્યક્રમ રાખેલ છે। એને પાછળનો એક હેતુ છે કે સમગ્ર વિશ્વની અંદર આજે જે સમસ્યા માનવ સર્જિત છે એને એ કરવા માટેનું જે માધ્યમ છે એ માત્ર યજ્ઞ જ બાકી છે, બાકી વિજ્ઞાન પાસે પણ આનો કોઈ એ નથી। એટલે એના માધ્યમ બનાવી સમગ્ર વિશ્વની અંદર આજે લોકોને પ્રેરણા મળે અને યજ્ઞ નિમિત્તે લોકો પાસે એક સંકલ્પ લેવડાવીએ કે ભાઈ અત્યારે આપણા જે પર્યાવરણ બગડેલ છે એને સુધારવા માટે બીજો કોઈ આપણી પાસે વિકલ્પ નથી। તો દરેક લોકોએ પોતાના પર્વ નિમિત્તે કોઈ વ્યવહાર તહેવાર હોય એવી માન્યતાના નિમિત્તે પોતાનું એક વૃક્ષ આવશે ને આજે જે લોકો અહીંયા યજ્ઞમાં બેઠા છે એ લોકોએ પણ સંકલ્પિત બનીને ઘેરે એક વૃક્ષ આવશે। એમ.ઝેડ પટેલ સરસ્વતી વિદ્યા મંદિર ત્રાલસાના બાળકોએ નબીપુર ખાતેના જાહેર જનસેવાકીય સ્થળોની મુલાકાત લીધી। ભરૂચ જિલ્લાના ત્રાલસા ગામ સ્થિત એમ.ઝેડ પટેલ વિદ્યા મંદિર શાળા દ્વારા આજરોજ શાળાના બાળકો માટે પ્રવાસનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત તેમણે નબીપુર ગામમાં આવેલ જાહેર જનસેવાકીય સંસ્થાઓની મુલાકાત લીધી હતી। આ બાળકોએ નબીપુર ગામ સ્થિત બેંક ઓફ બરોડા, નબીપુર પોલીસ સ્ટેશન, નબીપુર પોસ્ટ ઓફિસ અને નબીપુર સાર્વજનિક હોસ્પિટલની મુલાકાત લીધી હતી। આ પ્રવાસમાં શાળાના 80 જેટલા બાળકો હતા અને તેમની સાથે તેમના શાળાના શિક્ષકો પણ હતા। આ મુલાકાતથી બાળકોને જે માહિતી પૂરી પડાઈ હતી તેનાથી બાળકો પ્રભાવિત થયા હતા। છોટાઉદેપુરના નસવાડી તાલુકા સેવા સદન ખાતે તાલુકાના ડુંગર વિસ્તારમાં આદિવાસી સંઘ દ્વારા વિવિધ માંગણીઓ સાથે નસવાડી તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ નસવાડી તાલુકામાં ગામડાઓની નિશાળોમાં પૂરતા પ્રમાણમાં શિક્ષક નથી, તેવી શાળાઓમાં શિક્ષક મૂકવાની માંગણી કરાઈ હતી। ડુંગર વિસ્તારમાં અનેક શાળાઓ હોવાથી નવી શાળાઓ બનાવી આપે અને ડુંગર વિસ્તારમાંથી નસવાડી ખાતે ભણવા આવતા બાળકોને સરકારી બસની સમયસર પૂરતી સેવા મળતી નથી, તો એવા ગામડામાંથી બાળકોને સરકારી બસની પૂરતી સેવા મળે તેવી પણ માંગ કરવામાં આવી હતી। ગામડામાંથી ભણવા આવતા બાળકોને જીવના જોખમે પ્રાઇવેટ વાહનમાં નસવાડી સુધી ભણવા આવવું પડે છે અને સરકારી નિયમ મુજબ જો પ્રાઇવેટ વાહન ટેક્સી પાર્સિંગવાળું નહીં હોવાથી મુસાફરી કરતા બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સરકારી અધિકારી દ્વારા પ્રાઇવેટ વાહનોને રસ્તામાં રોકીને મોટા પ્રમાણમાં દંડ મેમો લેવામાં આવે છે, જેથી કરીને પ્રાઇવેટ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને તેમની સાથે ભણવા આવતા બાળકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। આવી અનેક સમસ્યાને લઈને આદિવાસી સંઘ નસવાડી મામલતદાર પાસે રજૂઆત કરવા આવેદનપત્ર લઈને આવ્યા હતા। અમો આદિવાસીઓ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને જે શિક્ષકોની ઘટ હોય અમારા તાલુકામાં
અને બીજું કે શાળાઓ જે ભણવા માટે બાળકો છે એ ઓરડાઓ બી જર્જરિત હાલતમાં છે. અત્યારે પાણી ટપકે છે, એ બી નવા બનાવવા માટે અમારી માંગ છે. અને આ બાબત અમે વારંવાર રજૂ કરતા હોવા છતાં પણ સરકારને ઊંઘ ઉડતી નથી. એટલા માટે અમે ઢોલી અને શહેરાઈ ઢોલ વગાડીને સરકારની આંખો ઉઘેરવા માટે આવ્યા છે આજે. અને આ આવેદનપત્ર અમે મામલતદાર સાહેબ દ્વારા માનનીય મુખ્યમંત્રી સાહેબ તેમજ રાજ્યપાલ સાહેબ તેમજ જિલ્લા કલેક્ટર અને રાજ્યના મુખ્ય શિક્ષણ મંત્રી સાહેબને આ બધાને અમે ફોરવર્ડ કરવાના છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં 5મા વર્ષમાં અભ્યાસ કરતા ઋષિકુમારને સ્પીકરનો વાયર નાખતી વખતે વીજ કરંટ લાગતા મોત થયું. ઋષિકુમારના પરિવારજનોએ સંસ્થા દ્વારા તેમને ઘટનાની જાણ નહીં કરાઈ હોવાના આક્ષેપ કર્યા. ભરૂચમાં ગણેશ વિસર્જનને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી. ભરૂચ નગર સેવા સદન દ્વારા 3 સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું. અંકલેશ્વર શહેરમાંથી 2 સ્થળેથી 3.48 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી શહેર એ ડિવિઝન પોલીસ. શહેર એ ડિવિઝન પોલીસે કાગડીવાડ અને ઉમરવાડા રોડ ઉપર વ્હાઇટ પર્લ સોસાયટીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો. પોલીસે એક ઇસમની ધરપકડ કરી કુખ્યાત બુટલેગર સહિત 3 વોન્ટેડ જાહેર કર્યા. અંકલેશ્વરમાં ઈદે મિલાદ પર્વને અનુલક્ષી જીઆઈડીસી પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.